હતી અમરસિંહની, રાણા પ્રતાપના દીકરાની. એને મોકલ્યો મહેમાન ગતિ કરાવવા, જમાડવા બેઠો માનસિંહની હારે. પણ અમરસિંહને મોકલ્યો એની હારે એના રક્ષણમાં ભીમસિંહ ડોડિયા નામનો કારડિયો રાજપૂત ગયો તો ભલા માણસ, મરદના ફાડિયા જેવો. રાણા માટે રાજનેથી મરવા માટે હાવ તત્પર હતો મમાઈ ભગામાં. અને રાણા હાથ મરવાનું કોઈ પૂરું ન હોય. રાણા માટે થઈને આડું જીવ દેવું એને ભીમસિંહ ડોડિયાને આમ મોજના તોરા છૂટતા હતા. અને એને કે હું ક્યારે રાણા માટે જાન આપી દઉં. અને આમાં ઘણા હું ભગામમાં અંદરો અંદર મજા કરી લે, ઠુહા મારી લે કે હવે તમારું આવ્યું, જેનું આવે એ બધું તમારું જ છે. હવે પછી ઈ બારડનું આવે તોય ભલે, ડોડિયાનું આવે તોય ભલે, નાયરનું આવે કે રાજપૂતનું આવે કે પરમારનું આવે કે બીજાનું આવે, બધાયનું ગૌરવ લેજો. હું તો કાયમ મારા પ્રોગ્રામમાં હમણાં રાયડું નાખીને કહું છું કે આપણે જે સારું જેને કર્યું હોય ને એની ગમે એની વાત કરીને એની મોજના તોરા તમને છૂટવા જોઈએ. ના, અંદર એક મીઠી મસ્કરીનો આપણે રિવાજ છે, એ હતું. આપણે ડોડિયાને વખાણ કરી, પરમાર એને ઘૂસતો મારીને કે લે તારું આવ્યું ઓલો. હા, એવું તો થતું હોય. એ એક રમૂજની મજા છે, એનો વાંધો નહીં. પણ અંદર પોરા તો એને પરમાર ને થવો જોઈએ ને, પોરા તો પરમાર ને થવો જોઈએ ને બીજા બધાને થવો જોઈએ. કે મૂળ તો આપણે દેશના એક મહાપુરુષની વાત આવી. પણ મૂળ વાત ઉપર હું આવું કે ભીમસિંહ ડોડિયા નામનો મર્દ રાજપૂત સાહેબ ઉભા હાથીને એક તલવારના ઝાટકાનો ઘા કરે એટલે હાથીને કાનમાં જેને ઉતારી દે તલવાર. ઊંટના માથે તલવારનો ઘા કરે તો ત્રીજા પહાડા સુધી તલવાર વહી જાય. એવો મર્દ ભીમસિંહ ડોડિયા નામનો મર્દ માણસ 15 વર્ષના રાણા પ્રતાપના દીકરા અમરસિંહની હારે અંગરક્ષક તરીકે ગયો માનસિંહને મળવા માટે. એની હારે જમવા બેઠા. પણ માનસિંહ જમવા બેઠો એટલે કીધું કે રાણાજી કેમ નો આવ્યા, રાણા પ્રતાપ કેમ નો આવ્યા મને મળવા? હું અકબરનો સુબો છું, માનસિંહ છું. અકબરે મને મોકલ્યો હોય અહીંયા અને રાણો મળવા નો આવે. એટલે ધીરેક દઈને એટલું કીધું. ભીમસિંહ ડોડિયાએ કીધું કે રાણાજીની તબિયત બરાબર નહોતી એટલે નથી આવ્યા. મહારાણા પ્રતાપની તબિયત બરાબર નહોતી એટલે નથી આવ્યા. એટલે માનસિંહ જમ્યો નહીં, ઊભો થઈ ગયો અને એણે એમ કીધું કે તમારા રાણાની તબિયત બરાબર ન હોય તો મને તબિયત સુધારતા આવડે છે, કારણ કે એને અકબરનો પાવર હતો. પણ આને ભીમસિંહ ડોડિયાને તો મહારાણા પ્રતાપનો પાવર હતો. ભલા માણસ, ઈ કાંઈ જેવી તેવી વાત ન કહેવાય સાહેબ. એટલે એને કીધું કે તમારા રાણાની તબિયત બરાબર ન હોય તો તબિયત સુધારતા મને આવડે છે. અને આવડે છે કરીને જેથી હાલતો થયો તો એ માનસિંહ એમ કીધું કે હવે યુદ્ધના મેદાનમાં હું હાથીની ઉપર બેહીને આવી તારા રાણાની તબિયત સુધારવા માટે. હાથી ઉપર બેહીને આવી અને તેથી ભીમસિંહ ડોડિયાએ મૂછની માથે તાવ નાખી અને એટલું કીધેલું કે તું જે માનસિંહ જા, તું જે હાથી ઉપર બેહી અને અમારા હામો રાણા હામો યુદ્ધ કરવા માટે આવ, જે હાથી માથે બેહીને આવ, એ હાથીને બરસીથી ભાલાથી જો વેતરી ન નાખું તો હું ભીમસિંહ ડોડિયા નહીં આ પ્રતિજ્ઞા કરું છું તારા સાનિધ્યમાં. હું કારડિયો નહીં, હું રાજપૂત નહીં. જો એને વેતરી જે હાથી ઉપર બેહીને આવી હાથીને નો વેતરી નાખું તો હું રાજપૂત નહીં, હું કારડિયો નહીં. સાહેબ પ્રતિજ્ઞા કરી હોય એને, અને પ્રતિજ્ઞા તો કરી. પણ મિત્રો હકીકતમાં એ ઘટના બની જેથી માનસિંહ આવ્યો ત્યારે એક હાથે ભાલાનો ઘા કર્યો, બીજા હાથે બરસી, અને જે માનસિંહ જે હાથી ઉપર બેહીને આવ્યો તો એ હાથીને વેતરી નાખ્યો. હાથી પડ્યો, માનસિંહ હાથી નીચે દબાઈ જાત, માન એના અંગરક્ષકોએ કાઢ્યો. આ સુરવીરતા છે, આ વાતો છે, અને એ વાતો ગમે છે. એટલા માટે મને એક બે કડીમાં ભગા મામાની ફરમાઈશ છે ક્યારની, એટલે હા હું આ ગીત લઈ લઉં કે રૂડી રળિયામણી અને હરિયાળીને વળી હેતા પણ ચારણ ઘર નથી છોડવી, તારા પહુને પાછાવા. એટલે કે સાહેબો રે ગોવાલિયો રે મારો સાહેબો છે અને હું ગોવાલણ ગીરની મારી શ્યામ રાધાની
આજે જ મને હમણાં દેદા બાપાની પ્રતિષ્ઠા કરી મૂર્તિની, તો અહીંયા ને અહીંયા ભગામાં મને એક બે કડી એવી ફૂજી કે મારે એને યાદ કરવો જોઈએ મરદ માણસને. અને લાઈવ લખ્યું નથી હજી, ખાલી એક બે કડી આવી મગજમાં અને લાઈવ અહીંથી હું બોલું છું. આખું મુશ્કેલીમાં હતું અને જૂનાગઢના નવાબથી લૂંટારાઓ કાબુમાં ન રહ્યા. જૂનાગઢના નવાબે એના ઘણા પઠાણોને મોકલેલા કે આ લૂંટારાઓને પકડીને મારી નાખો, પણ એવા ફાટીને ધુવાડે ગયેલા. પછી એના જૂનાગઢના નવાબના સૈનિકો પણ પાછા વહી આવ્યા. પછી આ થોડીનારનું પરંગણું ઈ ગાયકવાડને હોપી દીધું કે અમારાથી નહીં હચવાય. અને ગાયકવાડને હોપ્યા પછી ગાયકવાડનો સુબો આવ્યો અને કોડીનારની બાજુમાં અત્યારની ભાષામાં કહી તો મીટિંગ કરી અને આજુબાજુના બધા સુરવીરોને બોલાવ્યા, યુવાનોને કીધું કે તમે આમાંથી કોઈ એવો મરદ માણસ નથી કે આ દુશ્મનોને કડે કરે. અને તેથી ફાટી જેને કહેવાય ધુવાડે ગયેલા લૂંટારા હતા, જેના હામી કોઈ મીટ નો માંડી શકે, એના માટે પ્રતિજ્ઞા લઈ અને તેથી એને એમ કીધેલું કે હવે દુશ્મનો અને 2 થી 3 દિવસ આપો, જીવતા કે મુવા, પણ દુશ્મનના મૂળિયા નો ઉખેડી નાખું તો દેવળીનો હું દેદો બારડ નો કેવા આ પ્રતિજ્ઞા કરું છું ભલા માણસ. અને એટલે આને આપણે યાદ કરવા જોઈએ. 18 વરણ એનું ગૌરવ લઈ શકે. જેને દેવાત બોદરની વાત આવે તો ખાલી આયર નહીં, પણ ખાલી આ નાગેર પરંગણું નહીં, આખું ભારત એનું ગૌરવ લઈ શકે. સાહેબ ઈ આ બધા સુરવીરો છે. એટલે હમણાં એનું અનાવરણ થયું મૂર્તિનું. મારે પ્રોગ્રામ લેવાઈ ગયો હતો એટલે પહોંચાણું નહોતું, પણ હું રાજી થાઉં અહીંથી દેદા બાપાને હું વંદન કરું. અમારે બિજરાજભાઈ અને બધા કલાકારો હતા અને ભગામામાં શિવાભાઈ જોડું ભરી ભરી રૂપિયા ઉડાડ્યા. હા હા હા, ઈ પણ મરદ માણસ હો. ભગામામાં બેઠાનું અહીં કહું તો કોકને એમ લાગે કે ભાઈ આ વખાણ કરે છે, પણ અમે સાચું ભાળી અમારે કહેવાય છે. કોઈને એવું ના લાગવું કે આને આ નજીક છે. મને અહીં તમે બેઠા છો એ બધા અમે અમારા ચાહકો છો, પણ મેં દાખલો દીધો તો બીજે વધારે અહીં વધારે કહું તો ઓલું લાગશે એટલે. પણ ભગામાના બાદલપરામાં હું જ્યારે ગયો એક લગ્ન પ્રસંગમાં, ત્યારે મેં એ ગામને જોયું અને ગામની ચોખ્ખાઈ જોઈ. ગામના આખા બીજાને હું મળ્યો, બીજા ગામના કોઈ વડીલો હતા એમને હું મળ્યો. એમણે જે મને વાત કરી, આખું એ ગામને જે ગોકળિયું બનાવ્યું છે એ ગોકળિયું ગામ બનાવવા બદલ અને ઘણા સારા કાર્યો ગણાવવા બેહું તો ઘણાને એમ થાય કે આ બેઠા છે ને કે એ બીજે નહીં હોય તો એ પણ ભગામામાં એવું બાદલપરાને કરી બતાવ્યું કે તમારે ગામને ગોકળિયું બનાવવું હોય તો સૌરાષ્ટ્રમાં કે આખા ગુજરાતમાં ગમે ત્યાં બનાવી શકો. એટલે ભગામામાને એકવાર તાળીએથી આપણે વધાવીએ એવું ગામ બનાવવા બદલ આપણે એના, કારણ કે સારા કામ કરતા હોય એને બિરદાવી તો બીજી વાર સારા કામ કરવાનું મન થાય. અને એવો જ મર્દ માણસ અમારે શિવાભાઈ સોલંકી મારા મિત્ર છે. અહીંયા નથી એટલે વધારે મને નામ લેવાની મજા આવશે, નકર ઘણાને એમ લાગે કે આ છે એટલે વખાણ કરે છે. પણ એમણે આવું કામ કર્યું આ મૂર્તિનું, અને આખા દેવળી ગામે આ કામ કર્યું છે. આ તો એમનું એક નામ મને આવડતું હોય એટલે હું એકલું લઉં, કોઈને એવું ના માનવું પાછું. અમારા માટે બધા હરખા હોય, હા એ વાત પાકી છે, પણ સારા કામ કરે એ અમારા માટે સારા. એટલા માટે દેદા બારડ તું લડવામાં દાખરો રે, દેદો કારડિયો લડવામાં દાખરો રે, ઈ તો દુશ્મન ને લાગ્યો બહુ દાખરો રે, દેદો બારડ લડવામાં દાખરો રે.
સરપંચ શ્રી સરપંચ સાહેબ વિઠ્ઠલપુર અયુબભાઈ સરપંચ એ લખે છે કે મોગલમાંનો મેળો હોય રચના બોલજો સાહેબ. અને હું અહીંથી સલામ કરું છું એ માણસને અયુબભાઈને કે એને માં મોગલની ફરમાઈશ વંદન કરું છું તમને બાપ. આપણે જોરદાર તાળીથી અમને વધાવી અને એક બે કડી એની હું લઈ લે, પણ આ કડી હું દેદા બારને અત્યારે યાદ કરું છું. લડવામાં દાખરો દુશ્મનો હારીને બોલ્યા રે, તેથી દુશ્મનો હાથ જોડી બોલ્યા રે, કોઈ દેદાથી દુશ્મની ના કરો રે, કોઈ દેદાથી દુશ્મની ના કરો રે, દેદો કારડીઓ લડવામાં દાખલો રે, તો દુશ્મન ને લાગ્યો બહુ આકરો રે, દેદો કારડીઓ લડવા
એના સાનિધ્યમાં ડોનેશન ઘણું આવ્યું છે. પછી મારે જે ગીત મને બહુ સરસ ફરમાત આવી છે, યે હે અપના રાજપૂતાના, એ ગાવું છે, પણ હું થોડું બોલી લઉં. અને ખાસ બીજી વાત, દિલીપભાઈ બારડ સુત્રાપાડા નગરપાલિકા પ્રમુખ પધાર્યા છે, એમનું અહીંયા સ્વાગત છે. અને હું થોડું આ બોલી લઉં, કારણ કે આપ્યું છે તો એને આપણે યાદી કરી તો એનો ઉત્સાહ રહીએ માના સાનિધ્યમાં. અહીંયા રોહિતભાઈ રાયસિંગભાઈ જણકાટ રાજકોટથી પધાર્યા છે, એમના તરફથી 1100 રૂપિયા રોકડા આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ, તાળીઓથી વધાવો. હા, થોડા ખખડતા જો, મને ન વધાવો તો હાલશે, પણ આ રૂપિયાવાળાનો વધાવજો, એને બીજી વાર દેવાનું મન થાય. એટલે એટલી બધી ટાઈટ નથી કે હાથ માંડ બહાર નીકળે. નકર તો ઘણી વાર એમ થાય કોટના ખિસ્સામાં હાથ હોય ને બહાર કંઈ કાઢવું ને કંઈ તાળી પાડવી, ત્યાં નામ વયું જાય. વિપુલભાઈ માધવજીભાઈ વસાણી રાજકોટથી પધાર્યા છે, એમના તરફથી 2500 રૂપિયા રોકડા આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને દિનેશભાઈ દેવદાસભાઈ પરમાર રાજકોટથી પધાર્યા છે, એમના તરફથી પણ 2500 રૂપિયા. ખૂબ ખૂબ ધન્યવાદ. અને ખોડિયારમાંના ચરણોમાં આ બધા પૈસા જવાના છે એમના સાનિધ્યમાં. દીપુભાઈ માલાભાઈ ગોહિલ આંજળીધારથી પધાર્યા છે. દીપુભાઈ માલાભાઈ ગોહિલ, એમના તરફથી 1000 રૂપિયા રોકડા આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આ લિસ્ટ થોડુંક લાંબુ છે, પણ હવે કચણ થઈ જઈજો, કારણ કે આપ્યું છે તો હું બોલી. મને આ બધું બહુ બોલતો નથી, પણ આ માતા ખોડિયારમાંના સાનિધ્યમાં આવ્યા ને એટલે બોલું છું. નહીંતર હું કહી દઉં આયોજક મિત્રોને કે ભાઈ તમે બોલી લેજો. આ મને એક તો મને હું ભણેલો વધારે, એટલે ઇંગ્લિશ ને એ બધું મારું ઊંચું હોય બધું, આવા બધું મને ઉકલે નહીં. તમે તો ઘરના જ છો, ખબર જ હોય ને. બીજાને એમ થાય કે હાચીને બધા ભણેલી છીએ. હા, હું તો લંડનમાં ગયો ને તો ઇંગ્લિશ ન્યાય નહોતો બોલ્યો, કારણ કે એને મારું ઇંગ્લિશ સમજાય નહીં, મારું બહુ ઊંચું પડે. હા, પણ અહીંયા અખેડા ગ્રુપ પ્રાચી તરફથી આ આંકડા છે ને મને અઘરા પડી. 16250, તમે બોલતા રહેજો. 16250 રૂપિયા અખેડા ગ્રુપ પ્રાચી તરફથી આવે છે. તાળીથી વધાવી આપણે, ઘણો આંકડો મોટો કહેવાય. મહરીભાઈ માલાભાઈ ઝાલા તરફથી રંગપુર છે ને, રંગપુરથી મહરીભાઈ માલાભાઈ ઝાલા પધાર્યા, એમના તરફથી 11111 રૂપિયા આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને 11000 રૂપિયા મનસુખભાઈ, આ ઇંગ્લિશ એમ ને, તો કામ થઈ ગયું. મને એમ મેં કીધું આ બધા આપ્યા એને દુઃખ લાગશે, એટલે મને પછી એ તો માને જ આ સાનિધ્યમાં આપ્યા છે ને. ઓમે જે બી વાવેલું હોય એના ઉપર ધૂળ હોય ને દેખાતું ન હોય ને એ સારું ઉગે. હા, દેખાતું હોય એમાં તો ફૂગ ચડી જાય. વાહ વાહ વાહ. તો હવે મારે આ ગીત મને ગમે, આપને પણ ગમશે, એટલે ये है अपना राजपूताना नादी से तलवारों पे ये है अपना राजपूताना नादी से तलवारों पे जिसने सारा जीवन काटा बरसी तीर कटारों पे यहाँ प्रताप का वतन फला है आजादी के नारों पे कूद पड़ी थी जहाँ हजारों कूद पड़ी थी जहाँ हजारों पद्मिनियाँ अंगारों पे कुर्बानी राजस्थान की इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की। जय मातरम आओ बच्चों तुम्हें दिखाएं जाति हिंदुस्तान की इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की। जय हो।
जिसने तलवारों से तोला था, हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक शोला था। देखो मुल्क मराठों का ये जहाजवादी टोला था, मुगलों की ताकत को जिसने तलवारों से तोला था, हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक शोला था। बोली हर हर महादेव, बोली हर 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 જેટલા અહીંયા પટાંગણમાં બધા બેઠા છો, માના ખોડલના સાનિધ્યમાં પાછળ ડાયરો ઊભો છે, ત્યાં સુધી બધાને વિનંતી કે ઊંચા હાથ કરીને મારી હારે હર હર કરજો, હર હર આવે ત્યારે, એટલે દાદા સોમનાથ સુધી આપણો નાદ પૂગે અને પાકિસ્તાન સુધી પડકારો પૂગે, એવા વાઇબ્રેશનો આપણે ઊભા કરવા છે. કારણ કે આપણે એ અંદર એ પ્રકારના વાઇબ્રેશનો તો હોવા જોઈએ ને. આપણા યુવાનો કાયમના માટે હું કહું છું કે દેશ આઝાદ થઈ ગયો એટલે આપણે આનંદ નથી કરતા, પણ મારા તમારા દેશના યુવાનો હામી છાતીએ ગોળીઓ ખાઈ અને કાયમ લાશું આવે છે ને, એટલે આપણે આનંદ કરી છીએ સાહેબ. એટલા માટે ઊંચા હાથ કરીને બધા મારી યારે હર હર કરજો. એટલે देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था, मुगलों की ताकत को जिसने तलवारों से तोला था, हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक शोला था। बोली हर हर महादेव, बोली हर 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 क्षमा क्षमा तमने बोली हर हर महादेव। बच्चा बच्चा बोला था, शिवाजी ने रखी थी लाज हमारी शान की, इस मिट्टी से तिलक करोगे, धरती है बलिदान की, धरती है बलिदान की। એવા જ એક ગીતની બે કડી અને પછી સપાખરું લઈ અને પાછો હું થોડો ઇન્ટરવેલ લઈશ, પાછા બીજા કલાકારોને સાંભળશું. એટલે पिचोतेर पाघड़ी न मेरे खाई सी घासना हजार दिन भूखे मरे, चातक पियना वारी सरसरी धान को मारतन हुके न पसीन भ्रमना भ्रमी तो होके, हर सोड़े नहीं हरि ध्यान को, ऐसे ही प्रताप राणा तजे नहीं मान को. એટલે पिचोतेर पाघड़ी न मेरे अकबर ना ये भूखा एक लिंगी नो एक नारा धोवे, आवो वट राखियो राणा, आवो वट राखियो राणा, आवो वट राखियो राणा.
દાદાની જ્યારે માં ખોડલના સાનિધ્યમાં વાતો ચાલે છે ત્યારે છેલ્લે 1.5 કલાક જેવો મારો રાઉન્ડ થઈ ગયો છે એટલે ફરીવાર પાછા આપણે આનંદ કરશું પણ અહીંયા હા તારીખ જાહેરાત એક આવી છે અહીંયા તારીખ 19/2/2019 શિવાજી મહારાજની જયંતિ નિમિત્તે રેલી રાખેલ છે પ્રાચીથી પ્રાંસલી હા પ્રાચીથી આ શિવાજી મહારાજની જન્મ જયંતિમાં 19/2/2019 એક રેલી રાખવામાં આવેલ છે એ પ્રાચીથી રેલી નીકળશે અને પ્રાંસલી સુધી જવાની છે તો તમામ કારડિયા રાજપૂત સમાજને કહેવામાં આવે છે કે આપ બધા આ રેલીમાં જોડાજો અને આપણું ભારતના સ્વાભિમાનને માન આપવા માટે બધા ત્યાં મળજો ખૂબ ખૂબ ધન્યવાદ હા હા એટલે બે કડી ગાઈ નાખું યાદી કરાવી છે એટલે હવે પછી સપા ખુલ્લો કે આભમાં ઉગેલ ચાંદલો ને જીજા પાઈને આવ્યો અને આયા મુસલમાન ભાઈઓ પણ ઘણા છે એટલે હું ગૌરવથી આ વાત કરું આપણે શિવાજી મહારાજને ખાલી લડતા જ આવડે ગીતો નથી ગાયા પણ શિવાજીએ જ્યારે સુરતને ભાંગ્યું અને એના માણસો શિવાજીના માણસો સુરતના બાદશાહનો જે સૂબો હતો એમની દીકરી એમને લઈ 18-20 વર્ષની મુસલમાનની દીકરી બુરખામાં એમને લઈ આવ્યા આ બનેલી ઘટના આપને કહું છું અને શિવાજી મહારાજનો જન્મદિવસ હતો ત્યાં લઈ આવ્યા અને આવીને પાછળ ઊભી રાખી આ બનેલી ઘટના છે વિચારજો કોક દી શિવાના ગીત સુકામે આપણે ગાઈ અને માણસોએ કીધું કે શિવાજી મહારાજ આપકે લીએ હમ ભેટ લાયે હે તમારા માટે ભેટ લઈ આવ્યા છે તમારો જન્મદિવસ છે ને શિવાજી જોયું લાવો ભેટ શું છે કે પાછળ જોયું તો 20-22 વર્ષની મુસલમાનની દીકરી બુરખામાં ઊભી છે શિવાજી ઊભા થઈ ગયા રૂવાડા છમ 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 બેઠા થઈ ગયા શિવાજીના કીધું કે આને તમે ભેટ કયો છો